છે, જ્યાં એક તરફ લોકો ઓછી શાકભાજી ખાય છે અને ખરીદે છે, કાં તો પછી કઠોળ ખાઈને પોતાનું જીવન વ્યાપન કરે છે, પરંતુ બીજી તરફ વેપારીઓને પણ માલ ના વેચાવાના કારણે શાકભાજીઓ ફેંકી દેવા પડે છે. આજે અમારા એન્કર શૈલેષ બારિયા અને કેમેરામેન શાહરુખભાઈએ તરસાલી શાક માર્કેટમાં લોકો સાથે વાતચીત કરી. જુઓ આ રિપોર્ટ. में QN न्यूज़ 24/7 में आपका हार्दिक स्वागत है। आई एम शैलेश बारिया। मैं अभी बात करूंगा एक सब्जी मार्केट में आया हूँ, तरसाली सब्जी मार्केट में। अभी जो कस्टमर है उनके साथ में अभी बात करूंगा, जो अभी फ़िलहाल जो सब्जी लेके ही आए हैं उनके साथ में अभी बात करूंगा। कुछ सब्जी लेके आए उनके साथ। प्लीज़ मैडम आपका गुड नेम प्लीज़। રુચિકા. ऋषिका, ओके। અત્યારે હું રીંગણ લઈને આવી છું. 50ના 500 છે અને જે પહેલાં આપણને 20ના કિલો જેવા મળી જતા હતા, અત્યારે 50ના 500 છે.